નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારો લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, ગુજરાતમાં હાલ એક ચિંતાનો વિષય હોય તો એ છે છૂટાછેડાના કેસોમાં સતત વધારો થવો। ઘણી વખત નાની નાની વાતમાં પરિવાર વિખેરાઈ જવા આ સામાન્ય બાબત બની ગઈ। ગુજરાતના આંકડાની વાત કરીએ તો ગયા વર્ષમાં 60,000 ગુજરાતીઓએ છૂટાછેડા લીધા। આ સાથે આશ્ચર્યની વાત તો એ પણ છે કે દાદા દાદી ઉંમરના જે વ્યક્તિઓ છે કે જેઓ પણ ગ્રે ડિવોર્સ લઈ રહ્યા છે। આ ખૂબ ચિંતાની બાબત ગણી શકાય। પરિવારો વિખેરાવા પાછળ અનેક કારણો જવાબદાર। ઘણી વખત પતિ પત્નીના ઝઘડા, ઘરેલું કારણ, આ સાથે જ વાતચીત ન કરવી પણ અત્યારે છૂટાછેડાનું કારણ બની રહ્યું છે। નાની નાની વાતમાં ઝઘડા, તેમના કારણે પણ છૂટાછેડા થઈ રહ્યા છે। પરંતુ અહીં સંભાળવા જેવી વાત એ છે કે પોતાનું ઘર બચાવી શકાય, અનેક તકેદારીના પગલાં લઈ શકાય કે જેના કારણે નાની નાની બાબતોમાં પતિ પત્ની વચ્ચે થતા ઝઘડાઓ અટકી શકે ને આ છૂટાછેડાનું પ્રમાણ છે તે સતત ઘટાડી શકાય। તમે આજુબાજુ પણ કિસ્સાઓ સાંભળતા હશો કે એક દિવસ તો સાથે હતા પરંતુ બીજા દિવસે ઝઘડો થયો ને ત્રીજા દિવસે ડિવોર્સનો કેસ કરી દીધો। સતત હવે ગુજરાત સહિત દેશભરમાં આ ચિંતાનો વિષય બની ગયો છે ને ગુજરાતીઓ હવે આ વિશે શું કહેવાના છે, ગુજરાતીઓ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છે ને છૂટાછેડા ઘટાડવા માટે ગુજરાતીઓના આગામી શું પગલાં છે આજે જાણીશું। સૌપ્રથમ અમદાવાદની જનતાથી શરૂઆત કરીએ। ગુજરાતમાં છૂટાછેડાના કેસ સતત વધી રહ્યા છે। આ મુદ્દે અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। છૂટાછેડા, તલાક અને ડિવોર્સ આ શબ્દ એવા શબ્દ છે જે પતિ પત્નીના સંબંધને કહી શકાય કે તોડી નાખે છે। આપણા સમાજમાં જો વાત કરવામાં આવે તો મોટા ભાગે મહિલાઓ જે છે તે ડિવોર્સ લેતી હોય છે। આ ડિવોર્સ લેવાના ઘણા બધા રીઝન હોઈ શકે છે। અત્યારે હાલ આપણે મંતવ્ય ન્યૂઝ ખાસ મહિલાઓ જોડે આ મુદ્દાને લઈને વાતચીત કરવાની છે। મહિલાઓ અત્યારે હાલ હાજર છે ગાર્ડનમાં, એમની જોડે આપણે વાત કરીશું કે શા માટે થઈને ગુજરાતીઓ સૌથી વધારે ડિવોર્સ લે છે। વર્ષે 60,000થી પણ વધારે ગુજરાતી મહિલાઓ જે છે તે ડિવોર્સ લેતી હોય છે। ડિવોર્સ લેવાના ઘણા બધા કારણ હોઈ શકે છે, પરંતુ આપણે મહિલાઓ જોડે જઈને જાણવાનો પ્રયત્ન કરીશું કે શું કારણ છે આ ડિવોર્સ લેવાનું। પહેલા તો તમારું નામ? સ્મિતાબેન। સ્મિતાબેન, એક રિપોર્ટ એવું કહે છે કે 60,000 ગુજરાતીઓ ડિવોર્સ લઈ રહ્યા છે। શું રીઝન હોઈ શકે આ ડિવોર્સ લેવાનું? ઘણા બધા હોઈ શકે છે। ગુજરાતી નહીં, ઓલ ઇન્ડિયામાં તમે જુઓ તો ઘણા બધા કેસો થઈ રહ્યા છે। આમાં મોસ્ટલી જ્યારે મેરેજ કરીને આવો ત્યારે થોડું સેટિંગ માટે ટાઈમ આપવો પડે, પણ આજકાલની છોકરીઓ રાખો તો બધું વ્યવસ્થિત થાય, પણ ધીરજ નામની ચીજ આજકાલ કોઈનામાં નથી। અને બીજું, એના પિયરનું એટ્રેક્શન એને વધુ પડતું રહે છે। મોસ્ટલી એની મમ્મી પોતાના દીકરીનું ઘર થાય એના માટે જે ભોગ આપવા પડે એ નથી આપતી। અચ્છા, હવે તો લવ મેરેજ કરવા વાળા પણ લગ્નના 1-2 મહિનામાં ડિવોર્સ લઈ લેતા હોય છે। શું કારણ હોય? કારણ કે પહેલેથી એકબીજાને જાણતા હોય છે, બહુ બધો સમય જોડે પસાર કર્યો હોય છે, તેમ છતાં પણ લગ્ન પછી બનતું નથી ને ડિવોર્સ લે છે। એનું કારણ તો એની જે અપેક્ષા હોય છે પૂરી ન થતી હોય। સપના બહુ મોટા જુએ છે, સપના પૂરા ન થાય એટલે પાછું ત્યાં ને ત્યાં આવી જાય। તમે મહિલા છો, આઈ થિંક મેરિડ હશો, એટલે સારો એવો અનુભવ બી હશે લગ્ન જીવનનો। કયા એવા પરિબળો છે લગ્ન જીવનના જે આ છૂટાછેડાનું કારણ બને છે? ગુસ્સો, અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો પડે। અને બીજું, મોસ્ટલી લેડીઝે જ લેટ ગો કરવું પડે છે। પુરુષનો થોડો અહમ હોય છે, એ અહમ એક્સેપ્ટ કરીને તમે રહો તો સંસારની ચાવી સારી રીતે ચાલી શકે છે। બીજા રાજ્યમાં જે છે તે ડિવોર્સનું પ્રમાણ ઘટેલું છે, મતલબ એટલું બધું ડિવોર્સ નથી થતા, પણ ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે જ્યાં 60% લોકો મતલબ ગુજરાતીઓ છે જે ડિવોર્સ તરફ વળી રહ્યા છે। શું કારણ હોઈ શકે? આર્થિક, કારણ કે છોકરીઓ બધી હવે સારી રીતે કમાવા માંડી છે, પૈસા ટકે સુખી છે, પુરુષની જરૂર લાગતી નથી એવું ઇન્ડિપેન્ડન્ટ થવા માટેના વધારે છે। અને ગુજરાતની આપણી છોકરીઓ બધી સારામાં સારી રીતે એજ્યુકેટેડ થઈને આત્મનિર્ભર થઈને પોતાના પગ ઉપર સ્થિર છે। અચ્છા, તમને પૂછવા માંગીશ, તમને એવું લાગે છે કે જે સૌથી વધારે આત્મનિર્ભર છોકરીઓ છે, જે નોકરી કરે છે, જોબ કરે છે, એ છોકરીઓ વધારે ડિવોર્સ લઈ રહી છે? શું કારણ? એવું લાગે છે ક્યાંક કે એ લોકોની લગ્ન પછી આઝાદી છીનવાઈ જતી હોય? ના, એવું કશું નથી। આપણે લગ્ન પછી પણ જે એ કરી શકે છે, એડજસ્ટ કરવું મેઇન વસ્તુ એડજસ્ટ છે। ફેમિલી જોડે એવું છે। અને ઇન્ટરકાસ્ટ જે કરે છે તો એમાં થોડી પ્રોબ્લેમ આવે છે કે આ જૈન છે, આ પંજાબી છે, તો એમાં છે ને એ આવી જાય છે। જૈન જે હોય વધારે ચુસ્ત હોય છે, પંજાબી એકદમ બિંદાસ્ત હોય છે, તો
તો એ પણ એક વસ્તુ છે. ઇન્ટરકાસ્ટમાં પછી એટલી આગળ વાત વધી જાય કે ભાઈ છૂટાછેડાનું ન બતાવે. એટલે ઘણીવાર તો છે ને લવ મેરેજ ઇન્ટરકાસ્ટ પણ હોય છે તો પણ ડિવોર્સ થતા હોય છે. એટલે એવું માની શકાય કે છોકરીઓ બીજી કાસ્ટમાં એડજસ્ટ નથી થતી. જો એમાં સહનશક્તિ જોઈએ, ઘરનું વાતાવરણ કેવી રીતે આપણે એડજસ્ટ કરવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. મોટા ભાગે તો મને લાગે છે કે એડજસ્ટ કરવું પડે. અચ્છા, ગુજરાતમાં તો એટલા બધા છૂટાછેડા થઈ રહ્યા છે કે ફેમિલી કોર્ટ હોય એ ઉભરાઈ રહી છે. કહેવાનો મતલબ એમ કે બહુ જ બધા ગુજરાતીઓ જે છે કપલ જે છૂટાછેડા લઈ રહ્યા છે. મુખ્ય કારણ શું હોઈ શકે? ક્યાંક ને ક્યાંક અણસમજ કે પછી બીજી કોઈ આર્થિક પરિબળો કંઈક કામ કરતા હોય? મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ છે મેઇન. તો જો અન્ડરસ્ટેન્ડિંગ હોય બંનેની તો કંઈ નથી થતું. થોડું સહનશક્તિ હોવી જોઈએ. મેઇન વસ્તુ સહનશક્તિ હોય, થોડી અન્ડરસ્ટેન્ડિંગ હોય, એ બહુ જરૂરી છે. દાદી, તમને પૂછવા માંગીશ, પહેલા તો તમારા લગ્નને કેટલા વર્ષ થયા? મારા લગ્નને 67 વર્ષ થયા છે. અચ્છા, દાદા જોડે બેન છે, રમાબેન રાઠોડ છે. અને હું કહું તો છૂટાછેડા આપણો ગુજરાતી સમાજના જે દીકરીઓ છે એ બહુ જ સરસ રીતે એવી રીતે થયેલી હોય છે, લાડકોડમાં મોટી થયેલી હોય છે ને કે એ કશું સહન કરી શકતી નથી. અને આપણા મા બાપે એને એમ કહીએ, ના ભાઈ મારા છોકરાને કશું, મારી દીકરીને કોઈ કશું ના કહેતા. મારી દીકરીને જેમ કરે છે પિતા દ્વારા વધારે પડતી લાગણી, વધારે પડતા લાડકોડ છે. અને પછી અમુકની સાથે જ અમારું છોકરું બોલે, અમુકની સાથે ના બોલે. આ પણ છે એક આપણા સમાજની અંદર આવી જાય છે. અને આપણી દીકરીઓને આપણે જે કરવું જોઈએ એ કરવા નથી દેતા. એની સહનશક્તિ નથી રહેતી હોતી. એટલે એ જ્યારે બીજા ઘેર જાય છે ને ત્યારે ત્યાં એ પોતે પોતા જે નાનપણમાં જીવી છે એ રીતે જીવવા માટે પ્રયત્ન કરે. એવું લાગે છે કે સાસરી પક્ષ વાળા ઘણીવાર છોકરીઓને અન્યાય કરતા હોય છે, વહુ અને દીકરીમાં ભેદ કરતા હોય છે, એના કારણે ડિવોર્સ. એવું નથી હોતું, પણ હવે શું છે કે હવે બધી દીકરીઓ અત્યારે ભણી બહુ હોય છે અને એ ભણતરના હિસાબે એ પોતે પગભર હોય છે. અને એ પગભર હોય છે ને એટલે એ પોતે જરાક એના મનમાં આમ બતાવવા ના દે, પણ એના મનમાં એવો અહમ હોય છે, હું પોતે કમાઉં છું, હું તમારું કહું માનવું હશે તો જ માનીશ, નહીંતર હું નહીં માનું. એટલે આમાં કમાતી દીકરીઓ વધારે, એટલે આમાં મતભેદ હોય છે. અને મતભેદની અંદર પછી સાસરાવાળા બી એમ કે ચલો ને તું છું તો તું શું શેર છું, તું સો શેર છું. પછી આ મતભેદ થાય ને એમાંથી મનભેદ થઈ જાય ને મન જુદા પડે, એવું મન જુદા પડી જાય. મતભેદ પહેલા થાય, પછી એમાં જો કોઈ સમજાવે એને, દીકરીને જો એના મા બાપ સમજાવે તો એને વાંધો ના આવે. પણ જ્યારે એની માં જો એનું પ્રાણું રહે છે કે નહીં તારે સાસરા જઈને નહીં કરવાનું, તો નોકરીએ કરે અને પાછું ઘરનું કામે તો કેવી રીતે કરે. એટલે સમજુ છોકરીઓ છે તો બધું એડજસ્ટ કરી લે છે. લગ્ન જીવનને સફળ બનાવવું હોય તો શું કરવું જોઈએ? ભાઈ લગ્ન જીવનને સફળ બનાવવું હોય તો આપણે છે ને થોડું બાંધછોડ કરવી પડે. જે રીતે આપણે અત્યારે હાલ મહિલાઓનો પક્ષ જાણ્યો અને તેઓનું પણ કહેવાનું છે કે જે લગ્ન જીવનમાં અન્ડરસ્ટેન્ડિંગ ના હોય ત્યાં ઝઘડા થાય અને ઝઘડા જે છે તે ક્યારેક ખૂબ જ ઉગ્ર સ્વરૂપ લેવાઈ જતું હોય છે અને ત્યારબાદ ડિવોર્સ થતા હોય છે. ડિવોર્સ થવાના બહુ બધા કારણ હોઈ શકે, આર્થિક કારણ પણ જવાબદાર હોઈ શકે. સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ચાલી રહ્યા છે સમાજમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર, જેના કારણે થઈને પણ વધારે ડિવોર્સ થઈ રહ્યા છે. આ સાથે જ જે અત્યારની ભણેલી ગણેલી દીકરીઓ છે તે સાસરે જ્યારે જાય છે ત્યારે પણ થોડું એડજસ્ટ થવામાં અને તેમની ને ક્યાંક એ લોકો બાંધછોડ કરતા નથી, જેના કારણે થઈને પણ ડિવોર્સ થતા હોય છે. તો મહિલાઓ જે છે તે બહુ બધા પરિબળો જે છે તેના વિશે વિચારી રહી છે અને કહી રહી છે કે આ બધી વસ્તુ છે જેના કારણે થઈને સૌથી વધારે ડિવોર્સ જે છે તે સમાજમાં થઈ રહ્યા છે. જે પ્રમાણેના આર્ટિકલ આપણે વાંચી રહ્યા છીએ અને જે પ્રમાણેની ફેમિલી કોર્ટો ઉભરાઈ રહી છે તેને જોતા એવું લાગે છે કે ગુજરાતી દીકરીઓ જે છે તે સૌથી વધારે ફ્રીડમમાં માને છે અને જ્યારે તેમને સાસરીમાં ફ્રીડમ નથી મળતી ત્યારે પણ તેઓ ડિવોર્સ
ચોક્કસથી લઈ લેતી હોય છે. આ સાથે જ એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ ડિવોર્સનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ એક આર્ટિકલ પ્રમાણે જો વાત કરીએ તો લગભગ 60,000થી પણ વધારે ગુજરાતીઓ જે છે તે ડિવોર્સ લઈ રહ્યા છે. અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધારે ડિવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે અને આના બહુ બધા પરિબળો જે છે તે અત્યારે હાલ સામે આવી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતાના મંતવ્યો શું છે, આવો સાંભળીએ. મંતવ્યની વિશેષ પ્રસ્તુતિ મારો અવાજ એટલે સામાજિક મુદ્દો હોય કે અન્ય મુદ્દાઓ હોય તેને પ્રસ્તુતિ રજૂ કરવામાં આવતી હોય છે, લોકોના મંતવ્ય લેવામાં આવતા હોય છે. એવો જ વિષય આજે લઈને આવ્યા છે, જેનું કારણ છે કે ગુજરાતમાં અત્યારે 60,000થી પણ વધુ જે ગુજરાતીઓ છે તેમના ડાયવોર્સ થઈ રહ્યા છે. ડાયવોર્સ એક ખૂબ જ ચિંતાનો વિષય ઉભરીને આવ્યો છે. આપણી સાથે મહાનુભાવો છે, વકીલો છે, તેમને પૂછીશું કે આ કેમ આવી રીતની ઘટનાઓ બને છે. કારણ કે છૂટાછેડાની વાત હોય, ડાયવોર્સની વાત હોય, આ શબ્દો થોડા સમય પહેલા સમાજમાં કલંકને ધૃણા નજરે જોવામાં આવતા હતા, પરંતુ હવે આધુનિક આ યુગમાં જે ગુજરાતમાં છૂટાછેડાના જે કેસો વધી રહ્યા છે તેને લઈને ફેમિલી કોર્ટ તેનાથી ઉભરાઈ રહી છે. આંકડા કહે છે કે ગયા વર્ષે 62,000 વધુ છૂટાછેડાના કેસ નોંધાયા હતા. શોકિંગ વાત તો એ છે કે આ કેસ એક વર્ષમાં જ ડબલ થઈ ગયા છે. આપણી સાથે બેન છે, તેમની સાથે વાત કરીશું. વકીલ છે તે પોતે. બેન, શું કહેશો? ખૂબ જ ચિંતાજનક આ વિષય છે. કયા કારણ હશે ને કયા પરિબળો હશે? આના માટે કાયદાની દ્રષ્ટિએ જોયો તો કાયદો ટોટલી પ્રેઝન્ટલી વુમનની ફેવરમાં છે. કારણ કે ભૂતકાળમાં ઇતિહાસમાં જોઈએ તો જ્યારે સ્ત્રીઓ ભોગ બનતી હતી એના ભોગને ધ્યાનમાં લઈ અને સરકારે જે કાયદાનું એમને સ્થાપન કર્યું, પણ હાલમાં દરેક વ્યક્તિને એટલું નોલેજ આવી ગયું છે કાયદાનું કે એનો દુરુપયોગ કરી રહી છે મોસ્ટલી આનો ભોગ પુરુષો બની રહ્યા છે. હું પણ એક સ્ત્રી છું, હું પણ એ જાણી રહી છું કે સ્ત્રીઓ ભોગ બનતી હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે ઘણી વખત એ લોકોની સમજ શક્તિનો અભાવ છે. અને આમાં મુખ્ય કારણ આપણો સમાજ પણ છે કે અત્યારે સમાજમાં દરેકને લગ્નની પહેલા એવું હતું કે એરેન્જ મેરેજ, કે અત્યારે દરેકને પોતાના ફ્યુચર વિશે ડિસાઈડ કરવાની તક આપવામાં આવે છે. એટલે જ્યારે એ બંનેની વિચારધારા મળતી હોય કે ના મળતી હોય, ફર્સ્ટ ટાઈમમાં એમને થઈ જાય કે ચલો અમારા લગ્ન ટકી શકશે, પણ લગ્ન ટકાવવા માટે એક બંનેની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. અને અત્યારે ત્યાં જે કેસો તમે કહેશો એમ વધી રહ્યા છે, તો અમારે તો તાલુકા લેવલ પર પણ કોર્ટો શરૂ કરવી પડી છે આ ભારણ ઓછું કરવા માટે. અને જ્યારે આ મુદ્દાને લઈ અને કેસમાં ઉલટ તપાસ કે એ દરમિયાન અમે જ્યારે જોતા આવીએ છીએ તો મુદ્દા હસીને પાત્ર હોય છે કે અમને મને જસ્ટ પિક્ચર જોવા ના લઈ ગયા, આ ખાવા ના બનાવી આપ્યું, જસ્ટ આ બેઝ પર ડાયવોર્સ થતા હોય છે. ઇટ્સ અ નોટ અ બિગ થિંગ, બટ આ પોઈન્ટને લઈને જે થઈ રહ્યા છે એટલે પહેલી તો વિચારધારા સુધારવી જોઈએ અને બંનેને વિચારીને બંનેને એક તક આપવી જોઈએ કે જ્યારે બંનેની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો એક તક હોય તો આ ડાયવોર્સ થઈ શકે નહીં. ડાયવોર્સ થઈ શકે નહીં તેવી રીતની વાત છે. આપણે સાથે વાત કરીશું ડાયવોર્સની પણ જ્યારે વાત આવે છે ત્યારે જે આપણે મેલ સાઈડ જોવા જઈએ તો જે પુરુષ હોય છે તેના ઉપર વધારે શંકા એના પર જતી હોય છે, પણ આપણે જ્યારે સ્ત્રીની વાત કરીએ ત્યારે આપણને સિમ્પથીની ભાવના વધારે જોવા મળતી હોય છે. આપણે એવું લાગે છે કે ના, એના કારણે એને ખરેખર એવી પીડા છે. તમારું શું મંતવ્ય? જે આપણે સિમ્પથીની વાત કરી, સિમ્પથી સમાજ કરતા વધારે જો એકવાર કોર્ટમાં કેસ ગયા પછી જો જજો ના બતાવે, દીકરી મારી 31 વર્ષની હોય અને 39 ની થઈ જાય ને 8 વર્ષ એક સામાન્ય કેસ જેની અંદર માથભાર પુરાવો છોકરાના તરફથી જ છે લેખિતમાં કે એને શું શું કુકર્મ કરેલા છે, અને તેમ છતાંય જો 8 વર્ષ કેસ લંબાતો હોય, કારણ કે ડિવોર્સના મેટર કેવા છે કે મારઝૂડ થઈ હોય કે બોલાચાલી થઈ હોય, બધા રૂમ ને દિવાળીની 4 દિવારીની અંદર થતા હોય છે. એટલે મોટા ભાગે તો ઇટ ઇઝ માય વર્ડ અગેન્સ્ટ યોર વર્ડ. પણ જ્યારે આટલું બધું લેખિતમાં હોય અને તેમ છતાંય કોર્ટને આટલો બધો સમય લાગતો હોય તો સહનશીલતા ક્યાં દેખાય છે, મને તો સમજાતું નથી એ વસ્તુ. બીજું, ભલે વકીલ છોકરાના પક્ષથી હોય, પણ જો એ લોકો ધારે અને ઈચ્છે ખરેખર કેસ ના લંબાઈએ અને બેસીને એનો નિકાલ, કે દરેક વ્યક્તિ એનો નિકાલ જ લાવવા માંગતો હોય. શરૂઆતમાં 1-2 વર્ષ જબરદસ્ત ટાઈટ હોય, કામ કરી નાખું ને તેમ કરી નાખું, પણ 2 વર્ષ પછી બધા ઢીલા પડતા જ હોય છે. અને એ ટાઈમ એવો હોય છે કે વકીલ જો બે પક્ષના સારા હોય અને બેસે તો એનો સમાધાન જલ્દી આવી શકે. જેમ બેને કીધું, મુદ્દા ખૂબ જ સામાન્ય હોય છે મોટા ભાગે, પણ ઘણી વારે મારઝૂડ બી થતી હોય છે. એને એક બાઈ તરીકે રાખવામાં આવતી હોય, જે મારી દીકરી સાથે થયું અમેરિકા ગયા પછી.
વેતના અહીંથી થોડીક શરૂ થઈ ગઈ હતી, પણ અરેન્જ મેરેજ હતું એટલે અમે બધા વચ્ચે પડેલા હતા. હવે અત્યારે તો અરેન્જ મેરેજમાં લગભગ આ લોકો માનતા જ નથી, અને જાતે બહુ ઓછી સમજ, બહુ ઓછી, એટલે જેને કે ઇન્ફેચ્યુએશન વધારે હોય છે. અને ખરેખર શું ગુણ જોવા જોઈએ, શેના ઉપર ભાર આપવો જોઈએ, એના પ્રતિ બિલકુલ એ લોકોનો કોઈ અનુભવ હોતો નથી, અને વડીલોની કયું માનતા નથી એ લોકો. વડીલોનું માનતા નથી. શું કહેવા માંગશો આ મુદ્દે? ખરેખર લગ્ન એક વ્યવસ્થા છે. મારા જાણવા મુજબ લગ્ન માટે કોઈ શાસ્ત્ર નથી. એક લગ્ન માટેની શાસ્ત્રમાં એક વ્યવસ્થા બનાવવામાં આવી. એ વ્યવસ્થામાં 7 નિયમ બનાવવામાં આવ્યા છે, જે દરેક જગ્યાએ અલગ અલગ નામોથી ઓળખાય છે. ખરેખર મેરેજની તો ડિવોર્સની તો એમાં કોઈ વ્યવસ્થા નહીં, પણ અત્યારના સમયમાં નથી સમાજ રહ્યું, નથી છોકરા છોકરીઓ પેરેન્ટ્સનું સાંભળતા, સ્વચ્છંદી થઈ ગયા છે બધા. એ થવાના કારણો બધા જ વધી ગયા છે છૂટાછેડાના. મૂળ તો એ છે છૂટાછેડા ગુજરાતમાં ને આખા ઇન્ડિયામાં. મેં તો ઘણી જગ્યા પુણા પર અપિયર થઉં છું, ત્યાં એક કોર્ટ હતી, એની જગ્યા આખી બિલ્ડિંગ બનાવવામાં આવી છે 19 કોર્ટોની. એવી રીતે વડોદરામાં એક કોર્ટ હતી, 6 કોર્ટો બનાવવામાં આવી છે. એટલે આ તો સમગ્ર ભારતમાં છે. અને અત્યારે એવું થઈ ગયું છે કે છોકરા છોકરીઓ બધા જ સારું એર્ન કરે છે ભણ્યા પછી. એટલે સ્વચ્છંદ લાઈફ છે, એમાં કોઈ પણ બંધન કોઈ વિચારતું જ નથી. એક તારણ પ્રમાણે જે પ્રમાણે એક જ વર્ષના અંદર આજે કેસો ડબલ થઈ ગયા છે, ચિંતાનો વિષય છે ખરો? હા, ખરેખર ચિંતાનો વિષય છે. જો આવી રીતે સમાજ ચાલશે ને તો આ સમાજની દિશા કઈ જુદી જશે. બધા ડરશે, લગ્ન કરવામાં ડરશે. જે બિલકુલ યુરોપમાં ઓલરેડી આ છે જ પ્રોબ્લેમ. વાય પીપલ આર નોટ મેરિંગ ઇન યુરોપિયન કન્ટ્રીઝ? કેમ ત્યાંની યંગ પોપ્યુલેશન ઘટવા માંડી છે? એનું મૂળ કારણ એ છે કોઈને જવાબદારી લેવી નથી. લોકો ડરે છે કે ડિવોર્સ પછી આટલો મોટો હંગામો થશે, આટલું સેટલમેન્ટ આપવું પડશે, એટલે લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું, ફાવે ત્યાં સુધી રહેવાનું, છોકરાઓ નહીં કરવાનું. એટલે ધીરે ધીરે બધું આ તમારી જે પોપ્યુલેશન છે, જે ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ છે, બધું ઘટવા માંડે. ગ્રોથ માટેની પોપ્યુલેશન તે ઘટવા માટે શું કહેવા માંગશો? કારણ કે સનાતન ધર્મથી આપણે જોતા આવ્યા છે કે લગ્ન એક પવિત્ર નાતો છે, અને મેન્ટેન કરવા માટે ડે વનથી જ જે આપણે શાસ્ત્ર કહે છે એનામાં એક શાસ્ત્ર પણ કટિબદ્ધ છે. શું કહેવાય? તો ડિવોર્સની વાત કરીએ. ડિવોર્સ એટલે શું? ડિવોર્સ કેવી રીતે થાય? એક ડિવોર્સ થાય મરજીથી, એક ડિવોર્સ થાય સમાજથી, અને એક ડિવોર્સ થાય સંજોગોથી. એટલે 3 સનું કોમ્બિનેશન છે: સમાજ, સંજોગ અને સ્થિતિ. પહેલા ડિવોર્સ જો મેં મારી જીવનમાં કોઈ જાણ્યા હોય જૂના એન્શિયન્ટ ટાઈમમાં, તે રામાયણ કાળમાં હતા, જે સમાજ દ્વારા થયા હતા. ભગવાન રામનો કોઈ દોષ નહોતો, માતા સીતાનો કોઈ દોષ નહોતો, પણ સમાજે કોઈક સ્થિતિને ધ્યાનમાં રાખી અને એવો નિર્ણય કર્યો કે આ કંઈક ખોટું થયું છે અને સ્ત્રીએ પુરુષની સાથે નહીં રહેવું જોઈએ. સિમ્પલ ને સાદા શબ્દોમાં આને ડિવોર્સ કહેવાય, કે જે પતિ પત્ની હોય એ સાથે નહીં રહે એટલે એને ડિવોર્સ કહેવાય. એ ડિવોર્સ કેવી રીતે થાય છે એની ઉપર આખો દારોમદાર છે. ઘણા સંજોગોમાં હવે પરિસ્થિતિજન્ય થતું હોય છે, સ્થિતિજન્ય. કેમ કે છોકરા છોકરીઓ મરજીથી લગ્ન કરે છે અને મરજીથી છૂટા પડે છે, કોઈને સાંભળતા નથી, કોઈને પૂછતા નથી. કોર્ટમાં છોકરાઓને મેં દયનીય સ્થિતિમાં જોયા છે, છોકરીઓને મેં બેવ સ્થિતિમાં જોઈ છે. સુપ્રીમ કોર્ટ આ વિષયમાં થોડી ગંભીર થઈ છે, અને હવે પુરુષો છોકરાઓની તરફે થોડીક માનથી જોતા શીખી છે, અને થોડુંક છોકરાઓનો જ વાંક છે એવો અભિગમથી નીકળ્યા છે. એકાદ બે એવા ચુકાદા આવ્યા છે. રહ્યો સવાલ કેમ થાય છે, તો કોઈ વસ્તુ જ્યારે નવી હોય ને તો એ ફેશનમાં હોય, અને પછી બહુતાયત થઈ જાય એટલે ઓટોમેટિક ફેશન થઈ જાય. એટલે આને ફેશન થતી રોકવાની જરૂર છે. કે હવે સમજો કે 1 લાખ લગ્ન થાય અને 60,000 ડિવોર્સ થાય તો શું થાય? ફેશન થઈ જાય કે તારા ડિવોર્સ નથી થયા. કોઈક દિવસ એવો આવશે સમાજમાં કે તારા ડિવોર્સ નથી થયા, ઓ તારી આવું કેવું? જેમ વર્ષો પહેલા આજે બી એવું કહેવામાં આવે છે, એટલે તારા લગ્ન નથી થયા, હજી નથી થયા. લગ્ન નહીં કરવા એ કઈ ખોટું નથી. જેને લગ્ન નહોતા કર્યા, ભીષ્મ પિતામહે લીધેલું કે હું લગ્ન નહીં કરું, તેને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું. લગ્ન નહીં કરવા એ ગુનો નહોતો, પણ સમાજે એને ફેશન બનાવી દીધી. ઓહો, લગ્ન નથી થયા તારા. એવો જ રીતે તારે ડિવોર્સ નથી થયા, એ જો ટ્રેન્ડ બની ગયો તો ગમે તે કરીશું,
જે ટ્રેન્ડી જનરેશન છે, જે ફેશનમાં માને છે, જે ઇન રહેવામાં માને છે, એ કલ્ચર ડિવોર્સથી દૂર નહીં રહે. ડિવોર્સ ના થાય એના પ્રિવેન્શન કોઈ છે નહીં. કેમ કે આ કેવું છે કે ભારત માટે એવું કહેવાય કે દરેક સેકન્ડે 3 બાળકોનો જન્મ આપે છે માં. હવે એક માં નથી, અલગ અલગ સ્ત્રીઓ છે. એવું જ છે કે ડિવોર્સ બી અલગ અલગ લોકોના છે, એટલે કોઈની એક માનસિકતા ના હોય. એક પુસ્તક છે વિઝડમ ઓફ ક્રાઉડ, એની અંદર આ બધી વસ્તુઓને અલગ રીતે ચર્ચા કરવામાં આવી છે. અને જો કોઈ સીધો રસ્તો કરીએ ને તો એટલું જ છે કે કોર્ટોએ તરત ડિવોર્સ આપી દેવા જોઈએ. અને તમે લોકો જે આ પ્રયત્ન કરી રહ્યા છો બહુ સરાહનીય છે. મીડિયાએ જે છોકરીઓના ડિવોર્સ થયા પછી એમની જે પરિસ્થિતિ હોય છે, છોકરાઓની જે પરિસ્થિતિ હોય છે, એની ઉપર એક સિરિયલ જેવું કરવું જોઈએ કે જો કેટલી ખરાબ હાલત થાય છે. તમે ચિંતાનો વિષય માનો છો કે એક જ વર્ષના અંદર જે કેસો ડબલ થઈ રહ્યા છે? ના, હું ચિંતાનો વિષય નથી માનતો. જો એઝ એ એડવોકેટ કહું છું, ઓન લાઇટર નોટ, અમારી રોજીરોટી બંધ થઈ જાય. પણ હા, સમાજ માટે આ ખરાબ છે, દૂષણ છે, આ ના થવું જોઈએ. ચોક્કસથી. એટલે આપણે જોઈ શકાય જે પ્રમાણે મુદ્દો છે કે ગુજરાતમાં અત્યારે 60,000 થી પણ વધુ જે ડાયવોર્સના કેસ આવ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને વર્ષ અંદર જ આ કેસો છે તે ડબલ થઈ ગયા છે. એ અંગે જ જે મંતવ્ય જે મહાનુભાવો દ્વારા રજૂ કરવામાં આવે છે તેમને પણ કીધું છે કે આ એક ચિંતાનો તો વિષય છે જ. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દા પર જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છૂટાછેડા, ડિવોર્સ આવા શબ્દોનો વારંવાર ક્યાંક ને ક્યાંક સાંભળવા મળતા હોય છે. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 62,000 ડિવોર્સ, છૂટાછેડા આવા શબ્દો, આવા કેસો થયા છે. આના માટે ગુજરાત સરકાર દ્વારા એક ફેમિલી કોડ પણ રચવામાં આવ્યું કે આવા કેસોનો ખૂબ વધારો થાય છે. તો એના ઉપર કઈ રીતે આગળ છે, જામનગર વાસીઓ શું કહેવા માંગે છે અને કઈ રીતે આ જોવાય? આમ તો આ વિષય ખૂબ વિશાળ છે, પણ જે રીતે અત્યારે સામાજિક પરિવર્તન થઈ રહ્યું છે એટલે લોકોએ પરસ્પર સહજીવનને પણ છે ને એક જુદી રીતે લેવું અને જીવવું પડે એવું છે. એક તો નિભાવવાની જેને કે તત્પરતાઓ એમાં ઘટાડો થઈ રહ્યો છે. અને સૌથી મોટી એક સામાજિક પરિસ્થિતિ છે કે અત્યારે છૂટાછેડાને એક ઇવેન્ટ તરીકે લેવામાં આવે છે, સર્વ સ્વીકૃતિ. એમ પહેલા તો છૂટાછેડા થતા ને તો એવી પરિસ્થિતિ હતી કે ખરાબ થયું, ખોટું થયું, અને વ્યક્તિ પોતાની રીતે પણ એક રીતે સેલ્ફ કોન્શિયસ હતો કે ભાઈ આવી પરિસ્થિતિ બનતી હોય તેમાં હું મારી નિષ્ફળતા છે. પણ હવે આવી બધી પરિસ્થિતિમાં છૂટાછેડા એટલે એક ઇવેન્ટ થઈ ગઈ કે ચાલો તમે છુટકારો લઈ લીધો. એટલે સામાજિક રીતે પણ એના એક દ્રષ્ટિકોણ ફેર્યા છે. બીજી વસ્તુ સામસામે નિભાવી લેવાની, ને સ્ત્રી અત્યારે સશક્ત થઈ રહી છે. સામે સ્ત્રી સશક્ત થઈ રહી છે, એની સામે સ્વચ્છંદતા પણ ક્યાંક ને ક્યાંક દેખાતી હોય. તો આ બંને પરિસ્થિતિની અંદર સ્ત્રી અને પુરુષ બંને, એટલે કે હસબન્ડ અને વાઈફ બંને એકબીજાને સમજી અને બેલેન્સ નથી કરી શકતા. અને છૂટાછેડા એકમાત્ર વિકલ્પ સમજી લે છે. જતું કરવાની ભાવના નથી, જયકાંત સિકરેના ઈગો બંનેને આડા આવતા હોય છે. તો આવી બધી પરિસ્થિતિઓને કારણે છેલ્લે કાંઈ નહીં તો વાતમાં નાની બાબતોમાં આવા કેસ કોર્ટમાં આવી જતા હોય છે. અને કોર્ટમાં તમે જો એની સમીક્ષા કરો કે કારણ શું, તો નાની બાબતો હોય છે કે બાલમંદિરના છોકરાઓ છે ને આવી બધી બાબતો પણ છૂટાછેડા માટે આવી જતો હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક સમજ શક્તિનો અભાવ, ગણતર, ભણતર અને સામાજિક ભાવનાઓ અને જે સહજીવનની જે પ્રક્રિયા છે ને એને સમજવાની જરૂર છે. એના અભાવને કારણે વધી રહ્યું છે. આ જ રીતે જામનગરના મહિલાઓ પણ આપણી સાથે છે, એમનું કેવું શું થાય છે એ પણ આપણે જોઈએ કે આ રીતના શું કામ કારણો, કયા કારણોથી આ વસ્તુ થઈ શકે છે. પહેલાના જમાનામાં તો આટલા છૂટાછેડા કંઈ થતા નહોતા, સાંભળવા નહોતા મળતા. અને હવે તો છૂટાછેડા એક કોમન વસ્તુ થઈ ગઈ છે કે અત્યારની સ્ત્રીઓને મોડર્ન છૂટાછેડા એટલે કંઈક મોડર્ન શબ્દ થઈ ગયો છે કે અમારા તો છૂટાછેડા થઈ ગયા એટલે બહુ સારું કહેવાય. પણ અત્યારના જે છૂટાછેડા છે એ અત્યારે નાના બાળકો ઉપરની અસર થાય, સમાજમાં અસર થાય, એકબીજા ઉપર અસર ખરાબ થાય છે. પણ હવે છૂટાછેડા કોઈ સમજી નથી શકતું કે છૂટાછેડા બાંધીએ કે છૂટા કરાય, એ કોઈ સમજી નથી શકતું. ક્યાંક ને ક્યાંક છૂટાછેડા શબ્દ છૂટું થવા માટેના શબ્દ છે, પણ આવું એવું છે કે છૂટાછેડા કરતા ક્યાંક ને ક્યાંક સહનશક્તિ બે સામસામી ઓછી થઈ જાય છે એવું લાગે છે. એના હિસાબે ક્યાંક આ વસ્તુ બને છે. મારી દ્રષ્ટિથી એ જ છે કે સૌથી પહેલા તો ક્યાંક સહન શક્તિનો અભાવ આવી ગયો છે. એ અભાવના લીધે છૂટાછેડાઓ થાય છે, સંવેદના ઘટતી જાય છે, પરસ્પર સંવાદો ઘટતા જાય છે. કેમ કે બધાની લાઈફસ્ટાઈલ બિઝી થઈ ગઈ છે. આજે ઘરમાં જે બે પાત્ર છે તેઓ જ એકબીજાને સમય નથી આપતા, સંવેદનાઓ નથી આપતા. સ્ત્રીઓની જે આર્થિક સ્વતંત્રતા છે
એ બહુ સારી છે, પણ ક્યાંક એ સ્વચ્છંદતામાં પરિણમી છે. એ પણ એક કારણ હોઈ શકે છે. ને આજના સમયમાં જે આધુનિકતા છે એ સોશિયલ મીડિયા તરફ આગળ વધી છે. તો સોશિયલ મીડિયાને પણ હું ક્યાંક આના માટે અમુક મહદઅંશે દોષી ગણું છું. તો મારી દૃષ્ટિએ આ બધા છૂટાછેડાના કારણો હોઈ શકે છે. ખાસ કરીને આવા કારણો સોશિયલ મીડિયાથી થાય છે એ કરતાં ક્યાંક ને ક્યાંક સહનશક્તિ ઓછી હોય છે. તો એકબીજાને પરસ્પર શું ધ્યાન રાખવા જોઈએ તો આવા કેસો ખાસ કરીને ઓછા થાય? જ્યારે કોઈ પણ બે વ્યક્તિને સંબંધ સાચવવાની ખબર પડવા માંડે ત્યારે આ બધું થતું બંધ થઈ જાય છે. પણ સોશિયલ મીડિયાને અત્યારે માણસો એટલું મહત્વ આપી દીધું છે કે જે પોતાના સંબંધને નથી જોઈ શકતા અને બસ બારે બીજી જગ્યાએ પોતાનું કંઈક ગોતતા હોય છે, જેમાં લોયલિટી છે એ ખૂબ ઘટી ગઈ છે. એનો મેઇન રીઝન આપણે સોશિયલ મીડિયાને પણ આપી શકીએ. અને આ ઉપરાંત જે એક સંબંધ સાચવવો જોઈએ અથવા તો જે ફેમિલી તમે કોઈ બીજી ઘરેથી આવેલા છો તો આ તમારું ઘર સમજવું જોઈએ અને અહીંયા આવી રીતે રહેવું જોઈએ, એ અત્યારની છોકરીઓ થોડું ભૂલતા જાય છે. અને ઈગો મેઇન છે કે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે ઈગો આવી જાય છે ત્યારે કોઈ પણ સંબંધને છૂટા પાડવાનો એક મહત્વનું કારણ બની જતું હોય છે. તો આવી જ રીતે વારંવાર છૂટાછેડા, તલાક, ડિવોર્સ આવા શબ્દ અત્યારે ઉપયોગ થાય છે. આ શબ્દો હકીકતે ઓછા થવા જોઈએ. તો હકીકતે નાના અત્યારના જે બાળકો છે એને ખાસ કરીને શું સલાહ દેશો કે શું કરવું જોઈએ કે જેનાથી આ સ્ટેજ સુધી પહોંચીએ જ નહીં? આજના યંગ જનરેશનને એક બંને દીકરો અને દીકરી જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાવાના છે તેની પહેલા એ લોકોએ સંવાદ, એકબીજાના વિચારો, એકબીજાની ટેવ, કુટેવો અને કુટુંબ વિશેની માહિતી જાણવી જરૂરી છે. ત્યાર પછી એમાં એ લોકો જો એડજસ્ટ થઈ શકવાના હોય તો જ એ લોકોએ લગ્નનો નિર્ણય લેવો જોઈએ. બીજા નંબરે, લગ્નના નિર્ણય લીધા પછી જ્યારે કુટુંબ પરિવાર સાથે દંપતી રહેતું નથી ત્યારે નાની નાની વાતોમાં જે એકબીજા પ્રત્યેના મન દુઃખ અને મતભેદ થાય છે ત્યારે વડીલોની ગેરહાજરી હોય છે. આ વસ્તુનું નિરાકરણ આવતું નથી. આ એનું બીજું કારણ છે. જ્યારે ત્રીજું કારણ આપણે ગણીએ તો આજે બંને દીકરો અને દીકરી એના માતા પિતા, બંનેના માતા પિતા ની વધુ પડતી અપેક્ષા છે. દીકરો જે છે એ આવનારી પોતાની પત્ની પાસે વધુ અપેક્ષા રાખે છે. એ જ રીતે પતિ પાસે જ્યારે વધુ પડતી અપેક્ષા રાખે છે, માતા પિતા દંપતીની વચ્ચે ઇન્ટરફિયર કરે છે, સમાધાન નથી કરતા, ત્યારે આ છૂટાછેડાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પરંતુ સહકુટુંબ, સંવાદ, સમાધાન, સમન્વય અને સહન શક્તિને જ્યારે સારું સ્વરૂપ બેસીને આપશે તો આ છૂટાછેડાના પ્રશ્નોનો હલ નિશ્ચિતપણે આવી શકશે. તો ક્યાંક ને ક્યાંક સહનશીલતા ઘટે છે. ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે પરિવાર સાથે નથી રહેતા એને હિસાબે ક્યાંક નાના નાના મનદુખને હિસાબે આવા કારણો ને હિસાબે વધારે પડતા છૂટાછેડા, તલાક જેવા નિર્ણય ઉપર નાના આને હિસાબે થાય છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.